નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જો તમે તમારા બાળક માટે મિલ્ક પાવડર ઓનલાઈન મંગાવતા હોય તો ચેતી જજો। વડોદરામાં એક મહિલાએ બાળક માટે મિલ્ક પાવડર ઓનલાઈન મંગાવ્યો હતો। ત્યારબાદ ઘરે આવ્યા બાદ મિલ્ક પાવડર ઉપર અંદર સફેદ જીવાતો જોવા મળી। ઓનલાઈન પર આપેલા નંબર પર ફોન કર્યા બાદ જવાબ ન મળતા ઓનલાઈન છેતરપિંડીનો એક નવો જ કિસ્સો સામે આવ્યો છે। ટ્રુમેડ નામની એપ્લિકેશન પરથી લેક્ટોડેક્સ કંપનીનો મિલ્ક પાવડર મંગાવવામાં આવ્યો હતો। 6 મહિના સુધીની એની વેલિડિટી હતી, છતાં પણ કંપની દ્વારા ખરાબ ક્વોલિટી આપવામાં આવી। ગ્રાહક સાથે છેતરપિંડી થઈ હોય તેવું ગ્રાહકને અનુભવ્યું, ત્યારે ગ્રાહકે નંબર પર ફોન કરતાં કોઈ જવાબ આપતું નથી। હવે ઓનલાઈન ખરીદીમાં પણ છેતરપિંડી થયાનો કડવો અનુભવ ગ્રાહકને થયો છે। તો તમે પણ તમારા બાળક માટે જો ઓનલાઈન મિલ્ક પાવડર મંગાવતા હોય તો ચેતી જજો। આજુબાજુ ડબ્બો બોલ સાફ કર્યો। હું મકવાણા મોનિકા જયંતિભાઈ વાસદથી રહું છું, આણંદ જિલ્લામાં। અને મેં 14 જાન્યુઆરીના દિવસે ટ્રુમેડ એપ્લિકેશન પરથી એક ફોર્મ્યુલા મિલ્ક પાવડરનો ડબ્બો મંગાવ્યો હતો, લેક્ટોડેક્સ કંપનીનો, જેમાં મેં 17 તારીખે મને ડિલિવર કરવામાં આવ્યો હતો। અને આજે જેને મેં ઓપન કર્યા પછી અંદરથી વ્હાઇટ કલરના જીવડા નીકળે છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો।